જે શબ્દનો પ્રયોગ અમે ઘરમાં નથી કરી શકતા, બહાર નથી કરી શકતા, એવો શબ્દ પ્રયોગ ગુજરાત રાજ્યના કલાકારો માટે કરો છો? શરમ કરો કોંગ્રેસી નેતાઓ. જાહેરમાં તમે ગુજરાત રાજ્યના કલાકારો વિશે બોલ્યા છો ત્યારે હું યોગેશ ગઢવી ગુજરાત રાજ્યના કલાકાર તરીકે કહું છું, કોંગ્રેસીઓ તમારે માફી માંગવી પડશે, કલા જગતની માફી માંગવી પડશે. સમાચારોમાં આગળ વાત કરીએ. કોંગ્રેસના નેતા લાલજી દેસાઈના નિવેદન બાદ કલાકારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ મોરબીના ટંકારા ખાતે કિસાન સંઘર્ષ સમિતિના કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું. નિવેદન બાદ આદિત્ય ગઢવીના પિતા યોગેશ ગઢવીએ લાલઘુમ થયા છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતના કલાકારો વિશે કોંગ્રેસના નેતા પ્રકારે બફાટ કરે છે. દુઃખ સાથે કહેવું પડે છે કે અમે કલાકાર છીએ અને એટલા જ માટે અમારા નિવેદનને વખોડવું પડી રહ્યું છે. કોંગ્રેસીઓ શરમ કરો આ પ્રકારની વાત એ યોગેશ ગઢવીએ કહ્યો છે. જે શબ્દોના પ્રયાસ અમે ઘરની અંદર નથી કરી શકતા તે તમે જાહેરમાં બોલ્યા છો. કોંગ્રેસીઓ તમારાએ કલા જગતની અને કલાકારોની માફી માંગવી પડશે. તમારા આ સંસ્કાર ગુજરાતના કે ભારત દેશના નથી. તમારા આ સંસ્કાર ઇટાલિયન સંસ્કૃતિ બોલે છે. એક વાર નહીં, એક કલાકારની માફી માંગવી પડશે. રાહુલ ગાંધીને પણ કહું છું કે તમે તૈયારી રાખજો, ગુજરાતના કલાકારોની તમારે પણ માફી માંગવી પડશે. કોંગ્રેસીઓ તૈયાર રહેજો. ગુજરાતના કલાકારો માટે અમે એ મેદાને ઉતરશું. અને આ પ્રકારની વાત એ આદિત્ય ગઢવીના પિતા યોગેશ ગઢવીએ નિવેદન આપતા કહ્યું છે. લાલજી દેસાઈ સામે આક્રમક અંદાજની અંદર લાલઘુમ થયા છે. યોગેશ ગઢવીએ કલાકારોને લઈને હવે એ મેદાને ઉતરશે. આ એ વિવાદ એ ગત મોડી સાંજથી છેડાયો છે કે જ્યાં કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ ટંકારાની અંદર કિસાન સંઘર્ષ સમિતિના એક કાર્યક્રમની અંદર કલાકારો એ ભવાઈ અને અપશબ્દ બોલતા કહ્યું હતું. અને એ જ નિવેદન બાદ હવે આક્રોશ જે છે તે જોવા મળી રહ્યું છે. ત્યારે યોગેશ ગઢવીએ શું નિવેદન આપ્યું સાંભળો. નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત. હું ગુજરાતનો છું, હું ગુજરાતનો કલાકાર છું. બહુ જ દુઃખ સાથે કહેવું પડે છે કે તાજેતરમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસની એક સભામાં બફાટ કરતા એના નેતા ગુજરાત રાજ્યના કલાકારો વિશે એલફેલ શબ્દનો ઉપયોગ કરે. દુઃખ સાથે કહેવું પડે છે, કલાકાર છો એટલે કહેવું પડે છે. અમે શારદાની ઉપાસના કરવા વાળા છીએ, અમે વાણીના ઉપાસક છીએ, અમે સંસ્કૃતિના રખેવાળ છીએ. કોંગ્રેસીઓ શરમ કરો. ગુજરાત રાજ્યના કલાકારો માટે જે શબ્દનો પ્રયોગ અમે ઘરમાં નથી કરી શકતા, બહાર નથી કરી શકતા, એવો શબ્દ પ્રયોગ ગુજરાત રાજ્યના કલાકારો માટે કરો છો? શરમ કરો કોંગ્રેસી નેતાઓ. જાહેરમાં તમે ગુજરાત રાજ્યના કલાકારો વિશે બોલ્યા છો ત્યારે હું યોગેશ ગઢવી ગુજરાત રાજ્યના કલાકાર તરીકે કહું છું, કોંગ્રેસીઓ તમારે માફી માંગવી પડશે, કલા જગતની માફી માંગવી પડશે. ગુજરાત રાજ્યના તમામ કલાકારોની માફી માંગવી પડશે. આ ગુજરાત રાજ્ય, આ ગરવી ગુજરાત એ ધરતી સરદાર પટેલની છે, વલ્લભભાઈની છે. અહીંયા જલારામ બાપો થઈ ગયો છે, અહીંયા કવિ કાગ થઈ ગયા છે, અહીંયા રાષ્ટ્રીય શાયર મેઘાણી થઈ ગયા છે. અને એના માટે એ પરંપરાને લઈને ચાલવા વાળા કલાકારો માટે થઈ અને તમે જે શબ્દ પ્રયોગ કરો છો એ શબ્દ હું નથી કહી શકતો. પરંતુ આ તમારો સંસ્કાર ગુજરાતનો નથી, આ તમારો સંસ્કાર ભારત દેશનો નથી, આ તમારો સંસ્કાર છે એ ઇટાલિયન સંસ્કૃતિ બોલે છે. અને એટલે જ અમારા વડીલો કહેતા હતા કે ભાઈ સંગ કરો ને તો ધ્યાન રાખીને કરજો, સંગ કરો ને તો હાન નો આવે તો કાંઈ નહીં, વાન નો આવે તો કાંઈ નહીં, પણ હાન તો આવે જ. મને એવું લાગે છે કે આ ઇટાલિયન કોંગ્રેસ, ઇટાલિયન સંસ્કૃતિને માનવા વાળી આ કોંગ્રેસ એના
ગુજરાત રાજ્યના નેતાઓ બોખલાઈ ગયા છે. એટલા માટે ઇટાલિયન સંસ્કૃતિના શબ્દ પ્રયોગો ગુજરાત રાજ્યના કલાકારો માટે કર્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના તમામે તમામ કલાકારો, કવિઓ, સાહિત્યકારો, જ્ઞાનીઓ આ બધા વતીથી, ગુજરાત રાજ્ય વતીથી હું કોંગ્રેસના એ નેતાને કહું છું, એકવાર નહીં તમારે એક એક કલાકારની માફી માંગવી પડશે. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે એ રાહુલ ગાંધી ઇટાલિયન સંસ્કાર લઈને આ દેશમાં કોંગ્રેસને ચલાવે છે, એમને કહું છું કે રાહુલ તૈયારીમાં રહેજો. તમારે પણ ગુજરાત રાજ્યના કલાકારોની માફી માંગવી પડશે. અને ગુજરાત રાજ્યના તમામે તમામ કોંગ્રેસીઓને કહું છું, મારું આખું કલા જગત એના વતી કહું છું, શરમ કરો, શરમ કરો, શરમ કરો. અમારા ગુજરાત રાજ્યના કલાકારો માટે જાહેર મંચ પરથી ખેડૂતોની વચ્ચે તમે ટંકારા ખાતે તમે એ શબ્દ પ્રયોગ કર્યો છે કે જે શબ્દ પ્રયોગ કોઈ દિવસ જાહેરમાં થઈ ન શકે, ઘરમાં થઈ ન શકે. આ શિષ્ટ સાહિત્યનો શબ્દ નથી, આ એકદમ ઉતરેલો શબ્દ તમે શબ્દ પ્રયોગ કર્યો છે. ત્યારે શરમ કરો અને કોંગ્રેસીઓ તૈયારીમાં રહેજો. મારો ગુજરાત રાજ્યનો એક એક કલાકાર ગુજરાત રાજ્યની ગરિમા માટે, ગુજરાત રાજ્યના ગાન માટે અમે તૈયાર છીએ. કાંઈ પણ થાય, અમારા ગળા ફાટી જાય તો ભલે, અમારા હૃદય ફાટી જાય તો ભલે, અમે ગાઈશું, અમે કહીશું, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.